पकड़ करके रोगी को पकड़ कर लेकर आओ। चमीटा की माल लगाई जाए और तो प्रभाव किया जाए। समुद्र सिखाई जात पवन सुखबार मलाई और काया ક્યાંનું હો? ક્યાંથી આવ્યું ભાઈ? આ નામ હું અરે ના સીતારામ સીતારામ કરે સીતારામ કરે ભૂતથી ભૂલમાં બોલે છે. બાબા બાગેશ્વરના દરબારમાં જે કંઈ ગઈકાલે ડ્રામા સર્જાયો, ડાકીની શાકીની પિચાસીને ધૂણાવવામાં આવ્યા, જેનો વર્તારો મેં અગાઉથી પણ આપી દીધો હતો કે આવું થવાનું છે. બાબા ઢોંગ ધતિંગ કરવા માટે પંકાયેલા છે. જેવી રીતે જાદુગર છે એ પોતાના માણસો જેને માવઠાઓ કહે છે એ માવઠાઓ દ્વારા જાદુગીરી કરે છે, તેવી જ જાદુગીરી આ ઢોંગી બાબા બાગેશ્વર કરી રહ્યા છે. હકીકતમાં હનુમાન ચરિત્રો પર કથા કરવા આવ્યા હતા. હનુમાન ચરિત્ર ઉપર પૂરી 1 કલાક પણ બોલ્યા નથી, અડધી કલાક પણ બોલ્યા નથી. જે લોકો હનુમાન ચરિત્રની કથા માટે આવ્યા હતા તે પણ નિરાશ થયા. એટલે હનુમાન ચરિત્ર બોલવા ઉપર એની ક્ષમતા પણ નથી અને એની પાસે નોલેજ પણ નથી. આ માત્ર ને માત્ર કોમ વચ્ચે વૈમસ્ય ફેલાય, ઝેર ફેલાય એ પ્રકારનો કુપ્રચાર કરવા માટે આવેલા હતા. ભૂત ગમે તેને મારવા માંડ્યું, પત્રકારો ઉપર પણ હુમલો થયો. ડાકીની શાકીની પિચાસીની કે અન્ય પ્રેતાત્માએ બાબાએ આહવાન કર્યું કે અહીંયા આવો. એટલે એના જ જે માણસો હતા, મોટા ભાગે બિન ગુજરાતી હતા, તેઓ આવ્યા. જે ફોટોગ્રાફર, જે વિડીયોગ્રાફી કરી રહ્યા હતા, પત્રકાર, એને શોધીને એની પર હુમલા કર્યા છે. એવા જ એક પત્રકાર, સંદેશ ટીવીના પત્રકાર છે મયુરભાઈ સોની, એ જ્યારે આ ધટિંગની વિડીયોગ્રાફી કરી રહ્યા હતા, રિપોર્ટિંગ કરી રહ્યા હતા, તેમાં તેની સાથે પણ તેની ઉપર હિચકારો જોરદાર હુમલો કરવામાં આવ્યો. પરંતુ એ જામવાદ પત્રકારે ડાકીની શાકીનેના ચોટલા પકડી અને પીટી અને એની શાન ઠેકાણે લાવી દીધી ભૈરા દરબારમાં. જો એ ડાકીની શાકીની પિચાસીની એટલી જ
પાવરફુલ હોત તો મયુરભાઈ સોનીને ત્યાં ઢાળ દીધા હોત, પરંતુ આવું કાંઈ છે ને. આ ધરતીંગ છે, આમાં પડવું ન જોઈએ. અને સૌથી ગંભીર બાબત એ છે કે આ દરબારમાં બાળકોને ધૂણાવવામાં આવે છે. આ કેવડી મોટી અંધશ્રદ્ધા. આપણે બાળકોને વૈજ્ઞાનિક બનાવવાના છે કે બાળકોને આ અંધશ્રદ્ધામાં લઈ જવાના, ધકેલવાના છે? કાયદાકીય શું કાર્યવાહી કરશો? કાયદાકીય ગુજરાતનો જે કાયદો છે, અઘોરી પ્રથા, જાદુગીરી, અંધશ્રદ્ધા ફેલાવવાનો, એ 2024ના કાયદા હેઠળ પોલીસ પગલાં લે અને સુઓ મોટો ફરિયાદ દાખલ કરે અને આયોજકો અને બાબા વિરુદ્ધ કાર્યવાહી કરે. ઓકે.